Hello everyone, welcome to my channel. Today we are going to learn about business research application, a very important topic from MCOM students. In this video, I will explain the concept a simple way so you can easily understand and remember it for your exam. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ટાઈપ 1 જે આપણે કમ્પ્લીટ કરેલી છે વન વે ક્લાસિફિકેશન જેનો સમ છે એ તમારે જોવાનું બાકી હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો. ત્યાં તમને પાર્ટ 4 એવું લખેલું હશે અને એ પાર્ટ 4 ઉપર તમે ક્લિક કરશો એટલે આરામથી તમને એ લિંક ઓપન થઈ જશે અને એ વિડીયો તમારે ખાસ જોઈ લેવો એટલે 20માંથી 20 ગુણ તમને મળી જશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આજે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો જે તમારે પાર્ટ 2 ટાઈપ્સ 2 છે એટલે કે આજે એનો બીજો ભાગ છે અને બીજી મેથડ છે ટુ વે ક્લાસિફિકેશન મેથડ, દ્વિપદી વિતરણના ગુણધર્મની રીત. હવે આમાં તમારે શું કરવાનું છે અને આની થિયરી પણ મેં કરાવી દીધી છે. જો તમારે થિયરીનો વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાજો, ત્યાં તમને પાર્ટ 2 એવું લખેલું હશે અને એ તમારો પાર્ટ 2 છે એ તમારો દ્વિપદી આજે ગુણધર્મીય છે એનો તમારો એટલે કે ટુ વે ક્લાસિફિકેશનની થિયરી છે એ તમને ત્યાં આપેલી છે કે કોને કેવા છે તો એનો આખો કન્સેપ્ટ છે એ તમારે ખાસ જોઈ લેવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. હવે ક્વેશ્ચન 1 છે અને મેં તમને કીધું તેમ કે આજે 1લી તારીખ થઈ ગઈ છે. આજે આપણા સિલેબસ એ કમ્પ્લીટ કરી નાખશું અને આજે રાતના 11 વાગ્યા સુધીમાં આપણા વિડીયો છે બધા જે બાકી છે એ તમને અપલોડ કરી દેશું એટલે જેથી કરીને પહેલાં બનાવવા પડે એટલા માટે થોડોક સમય જોઈએ છે અને હવે આપણો શું છે કે ક્લાસીસ પણ ઓપન થઈ ગયું છે એટલે એમાં પણ સમય દેવો પડે છે એટલા માટે. હવે ક્વેશ્ચન 1 છે સેટઅપ એન્ડ એનાલિસિસ ઓફ વેરિએશન ઓન ટેબલ ફોર ધ ફોલોવિંગ ટુ વે ડિઝાઇન રિઝલ્ટ. હવે જો અહીંયા તમને 2 લખી દીધું છે, મેથડનું નામ પણ આપેલું છે એટલે ખાસ જોઈ લેજો અને ન આપે તો તમને વરતતા શીખવાડેલું છે ઓલરેડી મેં વિડીયો લેક્ચરમાં કે કેમ તમારે વરતવાનું છે. પર આર પ્રોડક્શન ડેટા ઓફ વીટ. હવે તમને ઘઉંનું તમને એક ઉત્પાદન દીઠ આપેલું છે ઇન મેટ્રિક ટોન્સ. હવે નીચેની દ્વિવિધ વર્ગીકરણની ડિઝાઇનમાં પરિબળોને પરથી વિચરણનું પૃથ્થકરણ કરો અને એ લખી દીધું છે. જો ન લખે તો પણ મેં તમને શીખવાડ્યું હતું ભાઈ કે કઈ રીતે વર્તવાનું છે એ પણ મેં તમને જોયું છે. જેને લોકોએ થિયરીનો વિડીયો જોયો હશે એને ખબર પડી જશે. અને ઘઉંના હેઠળ ઉત્પાદનમાં આંકડા નીચે તમને આપેલા છે. તો હવે આપણે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી રકમ છે તમે જોઈ લેજો. ચલો તો હવે અહીંયા આપણે જોઈ લઈ કે ખાતરના પ્રકારો. તો અહીંયા જો તમને ખાતરના પ્રકાર એવું લખેલું આપેલું છે અને નેક્સ્ટ એની બાજુમાં તમે જુઓ તો બિયારણના પ્રકાર. તો જો અહીંયા બંને વસ્તુ અલગ છે, ખાતર એ અલગ છે અને બિયારણ એ અલગ છે. તો આ 2 વસ્તુ તમને પહેલાં ખબર હોય છે. જ્યારે આ ટાઈપની માહિતી હોય છે ત્યારે હંમેશા ટુ વે કહેવાશે. હવે અહીંયા એક માહિતી આપણે WXYZ આપેલું છે અને સામે A B અને C આપેલું છે. જો નામે બદલી જાય છે એટલે એ પણ તમે ખાસ યાદ રાખજો. આને ટુ વે કોમ્યુનિકેશન કહેવાશે. હવે અહીંયા આપણે Wની રકમ જોઈએ તો 6, 5 અને 5 આવી રીતે આપેલું છે. જ્યારે એક્સની રકમ જોઈ તો 7, 5 અને 4 આપેલું છે. અને ત્યાર પછી આપણે વાયની માહિતી જોઈ 3, 3, 3 અને ત્યાર પછી ઝેડ આપેલા છે. ચલો તો ઝેડ આપણને આપેલા છે અને ત્યાર પછી 7, ચલો ઝેડ 8 છે, પછી 7 છે અને પછી 4 છે. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને આ જે મેં આડી લીટી કરીને એને રો કહેવાશે, ખાસ યાદ રાખજો. જે મેં આડા ટપકા કર્યા છે બધાને રો કહેવાશે. હવે પેન બદલાવી નાખું છું. આ જે ઊભી માહિતી છે એ તો અહીંયા મેં એમાં લીટો કર્યો છે, બીમાં લીટો કર્યો છે અને સીમાં કર્યો છે તો એને કોલમ કહેવાશે. હવે ખાસ યાદ રાખજો જે મેં આડા ટપકા કર્યા ને એ બધાને રો કહેવાશે અને ઊભી લીટી જે કરી છે એને કોલમ કહેવાશે. જો અહીં લખી દઉં છું સી એટલે કોલમ થશે અને ત્યાર પછી આને આપણે રો કહેશું, ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે આગળ વાત કરી. ઓલ્સો ધ સ્ટેટ વેધરિંગ સિટી ઓફ ડિફરન્સ આર સિગ્નિફિકેશન ઓફ એટ 5%. જો અહીંયા 5% લેવલ ઓફ કીધું છે. હવે જો 5% એટલે ખાસ યાદ રાખજો આને 0.05નું ટેબલ કહેવાય અને ઓલરેડી તમારે ટેબલની જરૂર નહીં પડે કારણ કે તમને આપી જ દે છે રકમમાં એટલા માટે. અને 5% સાર્થકના કક્ષાએ આપણે કે જણાવો કે આ પ્રકારના વચ્ચેના તફાવતનું સાર્થક છે કે નહીં. હવે ટેબલ વેલ્યુ આપણે ખાસ જોવાની છે તો ટેબલ વેલ્યુ જો અહીંયા તમને આપેલી છે જ્યારે F 2 હોય, જ્યારે F છે એ આપણી પાસે કેટલા હોય 2 હોય તો F અહીંયા 2 હોય ત્યારે એની કિંમત તમારે 6માં જોવાની છે. તો અહીંયા જો આપેલું છે અને F ગુજરાતીમાં પણ મેં લખેલું છે કોષ્ટકની કિંમત એટલે 2 વસ્તુ ખાસ યાદ રાખજો અને 2માંથી એક જ યાદ રાખજો એટલે. ચલો તો અહીંયા તમને આપેલું છે ટેબલની વેલ્યુ તમને ઓલરેડી આપેલી છે સમમાં એટલે તમે ભૂલ ન કરતા કે
જ્યારે 2 અને 6ની ટેબલ વેલ્યુ મળી જાય છે ત્યારે તમને 5.14 મળી છે અને ટેબલ વેલ્યુ 3 છે ત્યારે એની 6ની કિંમત જોવાની છે એટલે 4.75 એટલે આ ટેબલ વેલ્યુ છે. ટેબલ વેલ્યુ ખાસ યાદ રાખજો, એને એફટી કહેવાશે. એફટી તો એફટી તમને તૈયાર આપેલી છે, એ લાસ્ટમાં તમને ક્યાં કામમાં આવશે એ બતાવી દઈશ. ચલો, પણ હવે પહેલાં તમને એક સરસ મજાની રકમ છે, હવે એ તમને સમજાવ્યા બાદ તમને એક સરસ મજાનો ડિફરન્સ સમજાવું કે જ્યારે તમે કોઈ એક જ વારમાં તમને યાદ રહી જશે કે બે મેથડમાં શું ફેર પડે છે, કે 1 વે કરવી કે 2 વે કરવું, આવું ઘણાને પ્રોબ્લેમ પડતો હોય છે. તો એક સરસ મજાનો પહેલાં ડિફરન્સ સમજાવી દો. હવે 1 વે કરો ને ત્યારે 4 સ્ટેપ આવશે, 2 વે કરશો ને ત્યારે 5 સ્ટેપ આવશે, આટલું યાદ રાખવાનું છે. ચલો, યાદ રહી ગયું કે 4 સ્ટેપ્સ એ તમારે કેમાં કરવાનું છે? 1 વેમાં, અને 5 સ્ટેપ છે એ કેમાં કરવાનું? 2 વે ક્લાસિફિકેશનમાં. ચલો, તો હવે બેનો ડિફરન્સ જોઈ કે સૌપ્રથમ બેના ફોર્મ્યુલા છે, આટલા સ્ટેપ તમારે કમ્પલસરી કરવાના છે. અને જે લોકોએ પાર્ટ આપણે જે ટૂંકમાં જે ચોથો ભાગ છે એ તમે જોયો હશે કે 1 વે ક્લાસિફિકેશનનો વિડીયો જોયો હશે તો તમને આરામથી સમજાઈ જશે. અને અન્ય તો ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોજો, એટલે તમને બેનો ડિફરન્સ ખબર પડે. અને ઓલરેડી હું તમને પહેલાં ફોર્મ્યુલા જ કરાવું છું કે પહેલાં ફોર્મ્યુલા કરાવીશ તે પછી સમ કરાવીશ, એટલે ઇઝીલી તમને ફોર્મ્યુલા આવડી જશે એટલે તમને સમમાં ખબર પડશે. હવે અહીંયા CF આપેલું છે, તો CFનું ખાસ યાદ રાખજો ફોર્મ્યુલા શું છે? G² ડિવાઇડેડ બાય n. તો જો સેમ બાજુમાં એ જ છે, CF બરાબર G² ડિવાઇડેડ બાય n, ક્યાંય બદલતું નથી. TSS એનું પણ ફોર્મ્યુલા એવું છે કે σx² કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે લખવાનું છે તોય ચાલશે. σx² અને -CF કરવાનું છે, તો બાજુમાં જો સેમ જ છે એટલે આ બે કાંઈ બદલતું નથી. હવે જો નેક્સ્ટ હવે આપણે આગળ વધી તો અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે, શું બદલે નહીં. ચલો, તો પહેલાં જે છે ને એક કહી દઉં છું કે અહીંયા આપણી પાસે સિંગલ માહિતી હતી. સિંગલ માહિતી હોય ને ત્યારે આપણે ટી નામ આપતા, અને હમણાં તમે જો જોયું હોય શરૂઆતમાં કે મેં તમને કીધું હતું ભાઈ આડું હોય ને એને આર કહેવાય અને ઊભું હોય ને એને કોલમ કહેવાય, એવું મેં કીધું હતું, જો તમને ઉપર યાદ હોય તો. ચલો, તો TRSS તો એનો મિનિંગ છે T1² T2² T3² એ બધાનો સરવાળો કરવાનો છે, છેદમાં અહીંયા સ્મોલ n આવશે, બધામાં આવશે સ્મોલ n1 સ્મોલ n2 અને સ્મોલ n3, જેટલી હોય આપણી પાસે માહિતી એટલી લંબાવવાની છે. જો દાખલા તરીકે T4 હોય તો T4 એ કરવાનું છે, તો છેદમાં n સ્મોલ n4 થી હશે અને -CF કરવાનું છે, ખાસ યાદ રાખજો. તો સેમ એવી રીતે અહીંયા હવે અહીંયા આપણી પાસે સિંગલ માહિતી એટલે T આપ્યું હતું, તો હવે અહીંયા R છે અને આ કોલમ છે, તો R²1 R²2 R²3, તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે બધાનો સરવાળો છેદમાં ખાલી C લેવાનો છે, એટલે કોલમ કેટલી છે એ હમણાં કહીશ. અને ત્યાર પછી અત્યારે ફોર્મ્યુલા કરવાનું છે. હવે જ્યારે કોલમનું ફોર્મ્યુલા શું છે? કોલમ SS. હવે કોલમ સમ ઓફ સ્ક્વેર એવું કહેવાશે, પણ તમારા પૂરા નામ યાદ રાખવા હોય તો હમણાં વિડીયોમાં આવશે આગળ એટલે તમને કહી દઈશ. તો અહીંયા જો તમારી પાસે કોલમ અત્યારે આપણે 3 જ લીધી છે, તો કોલમ 1 કોલમ 2 કોલમ 3 એ બધાનો વર્ગ કરવાનો છે અને છેદમાં R કરવાનો છે. R એટલે રો, તો રો કેટલી છે એ ગણવાની છે. અને -CF, તો જો બેમાં CF તો કોમન છે, ખાલી તમારે યાદ રાખવાનું રો હોય ત્યારે રો યાદ રાખવાનું છે અને કોલમ હોય ત્યારે કોલમ. જ્યારે 2 વે ક્લાસિફિકેશન હોય ત્યારે આટલો ફેર પડે છે, બાકી કાંઈ ફેર નથી પડતો. અહીંયા તમારે એક જ ગણતરી આવશે, અહીંયા તમારે રો અને કોલમ બેની ગણતરી કરવાની છે. અને ફોર્મ્યુલામાં ખાસ યાદ રાખજો અહીંયા n આવે છે પણ અહીંયા n નહીં આવે, અહીંયા C આવશે અને R આવશે. જ્યારે તમે રો કરતા હોય ત્યારે કોલમ આવશે અને કોલમ કરતા હોય ત્યારે રો આવશે. ચલો, અને નેક્સ્ટ લાસ્ટનું ફોર્મ્યુલા જો સેમ જ છે, ESS એટલે એરોર જે છે સમ ઓફ સ્ક્વેર, તેમાં -TSS -ERSS એવું લખેલું છે, TRSS આવશે, અહીંયા ભૂલ છે થોડીક એટલે ખાસ યાદ રાખજો. 2 નંબર અને 3 નંબર, તો 2 નંબર એટલે કયું? આ, અને 3 નંબર આ છે. અને ત્યાર પછી 4 નંબર જે છે એ, તો હવે અહીંયા બાજુમાં 5 નંબર છે એ કઈ રીતે મળે? તો એમાં પછી નંબર 2 નંબર 3 ને નંબર 4, તો નંબર 2 3 અને 4 આવી રીતે ગોઠવી દેવાનું છે, બીજું કાંઈ નથી યાદ રાખવાનું. આ રીતે તમે ફોર્મ્યુલા પાકા કરો 2-3 વારમાં એટલે તમને આરામથી યાદ રહી જશે. આ ડિફરન્સ તમને કોઈ આવી રીતે નહીં કરાવે. ફર્સ્ટ ટાઈમ આપણે એવી રીતે કરાવેલું છે કે વિદ્યાર્થીઓને ઇઝીલી ખબર પડી જાય, અને એક જ યુનિવર્સિટીની એવી છે ચેનલ કે જ્યાં તમને ભરોસો છે. અને આપણે આપેલા IMP ટોપિક પણ છે એ ટૂંક સમયમાં શરૂ થશે વિદ્યાર્થી મિત્રો, એની પણ અત્યારે PDF છે ક્રિએટ થાય છે એટલા માટે. અને પાછળ અત્યારે શું છે હોલિડેનો પણ ઘણા લોકો છે એ રાખતા હોય છે, તો ઘણો સ્ટાફ છે એ રજા ઉપર છે એટલા માટે. ચલો, તો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે પહેલાં તમને જે મેં રકમ સમજાવી હતી એ હવે એના બેઝ ઉપર આપણે સમ કરવાનો છે. તો તમે પહેલાં ખાસ એક બુક લઈ લેજો, તમારે લખવાની હોય છે મારી સાથે લખતા જજો, અને રકમ પણ તમને ઉપર બતાવીશ, અને સાથે કેલ્સી રાખજો, પેન્સિલ અને આ બધી જરૂરી વસ્તુ રાખજો, એટલે તમને આરામથી ખબર પડી જશે શું શું કરવાનું છે. ચલો, તો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા 2 વે એવું લખેલું છે, રીતનું નામ લખેલું છે H1 છે, પછી
H0 છે ને H1 છે. H0 છે એમાં સાર્થક લખવાનું છે અને આમાં અસાર્થક લખવાનું છે. આવું તમારે ખાલી એક લખી નાખવાનું હોય છે અને ઇંગ્લિશમાં તમારે લખી નાખવાનું એક્સેપ્ટેબલ અને રિજેક્ટેડ એવું લખવાનું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધી. ચલો, તો મેન આપણે જે મહત્વનું છે એ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે રો અહીંયા મેં 4 કીધી છે, કોલમ મેં તમને 3 કીધી છે અને ત્યારે કેપિટલ N. તો કેપિટલ N કઈ રીતે મળશે કે તમારી પાસે રો મલ્ટિપ્લિકેશન કોલમ આ બેનો ગુણાકાર કરવાનો એટલે તમને મળી જશે 4 × 3 એટલે તમને 12 મળશે. ચલો, તો રો કોને કહેવાશે, કોલમ કોને કહેવાશે એ મેં તમને હમણાં જ સમજાવ્યું છે અને ફરી એકવાર અગેન તમને સમજાવી દઉં છું કે રો કોને કહેવાશે. ચલો, અહીંયા ધ્યાન આપજો એટલે તમને બધું ખબર પડી જશે કે ભાઈ આને રો કહેવાશે. જો આડી માહિતી 1, 2, 3 અને 4 એટલે આને આપણે રો નામ આપી દીધું. તો આપણી પાસે રો કેટલી છે, 4 છે. સેમ એવી રીતે આપણે કોલમ 1, 2 અને 3, તો અહીંયા કોલમ કેટલી થશે, 3 થશે. ચલો, બધાને ખબર પડી ગઈ હશે આઈ હોપ કે ઊભીમાં છે એને આડીમાં હોય તો રો કહેવાય છે અને ઊભી લીટીમાં હોય એને શું કહેવાશે, કોલમ કહેવાશે. ચલો, હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરી. ભાઈ આટલું તમને બધાને કમ્પ્લીટ થાય છે. તો ખરેખર મેક્સિમમ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો હોય છે અને ખરેખર એક જોરદાર એવી ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે અને વાંચીને આપણને પણ મોટિવેશન મળે છે. એટલે ખાસ યાદ રાખજો, રીતે કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને આઈડિયા આવશે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમારે એક જ વસ્તુ છે કે કોમેન્ટ સારામાં સારી કરજો અને મેક્સિમમ કોમેન્ટ આવી રીતે કરતા રહેજો એટલે જેથી કરીને અમને પણ મોટિવેશન મળે કે ના વિદ્યાર્થી આજે ડિયર સ્ટુડન્ટ છે આપણે જે લોકો કાંઈ પણ જોવે છે એ લોકો સાથે સાથે એક્સપ્લેન કરીને સારી એક કોમેન્ટ પણ આપે છે. અને હા, હવે અહીંયા તમારે રો છે અને કોલમ છે ને ત્યાર પછી કેપિટલ N છે, કઈ રીતે મળ્યું હવે આગળ વાત કરી વિદ્યાર્થી. હવે આપણે આગળ વાત કરી તો હવે તમે આગળ જુઓ તો અહીંયા જો તમને રો એવું લખી દીધું છે, રો 1, રો 2, રો 3 અને રો 4. તો મેં સેમ બેઠું ઓલું ઉપરનું કોષ્ટક છે ને રકમ એ લખી નાખ્યું છે કે 6, 7, 3, 8, 5, 5, 3, 7, 5, 4, 3 અને 4. તો અહીંયા મેં ઉપરનું જે કોષ્ટક છે એ મેં બેઠું લખી નાખ્યું છે. અહીંયા મેં રો નામ આપ્યું છે. આ જે આડી લીટી છે ને રો કહેવાશે અને ઊભી જે લીટી છે જો મેં અહીંયા પેન બદલાવી નાખી છે એટલે તમને સરસ મજાનું સમજાઈ જાય કે કોલમ કહેવાશે. ચલો, તો એકવાર હું તમને બતાવી દઉં આ ટેબલ ક્યાંથી આવ્યું છે એ આખું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડે. ચલો, અહીંયા તમારી પાસે જો આર્યા છે મળી ગઈ, બધા લોકોને ખબર પડી ગઈ છે આઈ હોપ કે અહીંયા તમારે કોને રો કહેવાશે. તો અહીંયા મેં R1 કીધું છે. ચલો, તો અહીંયા મેં R1 પછી આ આડી છે ને R1 કીધું છે, ત્યાર પછી R2 કીધું છે, R3 અને R4. તો R4માં 8 લીધા હતા, પછી 3માં આપણે 3 લીધા હતા, પછી 2માં આપણે 7 લીધા હતા અને 6 લીધા. પછી આખી કોલમ જ લઈ લેવાની છે અને ઊભું છે ને કોલમ 1, કોલમ 2 અને કોલમ 3 એવું કહેવાનું છે. અને ત્યાર પછી તમારે આડાનો સરવાળો. તો વિદ્યાર્થી હવે તમે ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, હું તમને કહું ને સરવાળો કરો 6, 5 અને 5 આનો સરવાળો કરો એટલે R1 તમને મળશે. ચલો, કોમેન્ટમાં પણ કહેજો અને હા તો અથવા તમે બોલજો કે તમને ખબર પડી જાય. તો 5, 5 અને 6નો સરવાળો કરો એટલે લગભગ 16 આવશે. ચલો, આ R1 મળી ગયું. હવે R2 તમારે શોધવી છે 7, 5 અને 4 આનો સરવાળો કરો વિદ્યાર્થી એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ હું જે કરું છું એ મને સમજાય છે. તો 7 અને 5 એટલે 12 થશે, 12 ને 4 16. તો ચલો, અહીંયા R2 પણ તમારી પાસે 16 થશે. હવે R3, તો R3 આપણે શોધવા છે તો એના માટે 3, 3, 3 એટલે લગભગ 9 થઈ જશે. અને R4, તો R4માં આવે કેટલા છે ભાઈ 8 ને 4 12, 12 ને એટલે સોરી 8 7 ને 8 ને 7 15, 15 ને 4 તો 19. ચલો, આ બધાને ખબર પડી ગઈ. નેક્સ્ટ આવી રીતે હવે ઊભો સરવાળો કરો. તો ઊભા સરવાળામાં 6 + 7 પહેલાં 6 લેવાના છે, પછી 7 લેવાના છે, પછી 3 લેવાના છે. સરવાળો કરજો અને 8 કરજો એટલે તમને કોલમ મળશે 24. ચલો, અહીંયા C1 તમને મળી જાય, C2 અને C3. હવે આનો સરવાળો કરી નાખજો ભાઈ ફટાફટ તો લગભગ 20 થઈ જશે કારણ કે 5 ને 5 10. ચલો 20 અને 3 ને 7 એટલે 10 ને 10 20 થઈ જશે. ત્યાર પછી 4 × 4, 4 × 8, 4 × 12 ને ચોકે 16. તો અહીંયા લગભગ 16 થઈ જશે કોલમ. ચલો, બધાને આઈ હોપ કે ખબર પડી ગઈ છે ભાઈ રો કોને કહેવાય ને કોલમ કોને કહેવાય. ચલો, રો અને કોલમમાં કોઈને કાંઈ ક્વેરી હોય તો હજી કહી શકે છે અને હા કંઈ પણ ક્વેરી હોય ત્યારે વોટ્સઅપમાં મેસેજ કરજો, ટાઈમ મળશે ત્યારે તમને સામેથી આન્સર આપી દઈશ એટલે. ચલો, તો હવે આપણે અહીંયા જોઈ વિદ્યાર્થી તો અહીંયા જો રો લખી દીધું છે ત્યાં સરવાળો છે 16, 16, 9, 19 અને 24, 20 અને 16. તો આ બેનો જે સરવાળો છે ને આ જે સરવાળો છે તો સેમ જ આવશે.
એક વસ્તુ યાદ રાખજો, આનો જે સરવાળો કરો એને જી કહેવાશે. બેયનો સરવાળો એક સરખો જ આવશે. એટલે જી છે એ આપણને કેટલો મળ્યો છે? 60 મળ્યો છે. આપણે જી શોધ્યો છે કારણ કે શરૂઆતમાં આપણે સૂત્રમાં જોઈએ છે જી, એટલા માટે. હવે અહીંયા જો મેં એક સ્ટેપ કાપી નાખ્યું છે. અહીંયા તમે જો પાર્ટ 1નો વિડીયો જોયો છે ત્યાં મેં લખ્યું હતું કે ભાઈ તમારે જે T1 T2 T3 છે એનો સ્ક્વેર કરવાનો છે. એવી રીતે અહીંયા તમારે રોનો સ્ક્વેર કરવાનો છે અને કોલમનો સ્ક્વેર કરવાનો છે. તો તમારી પાસે રો કોને કહેવાય, કોલમ કોને કહેવાય, હમણાં તમને નોલેજ આપું છું. તો અહીંયા મેં ડાયરેક્ટ એક્સ સ્ક્વેર છે 332 લખ્યા છે. હવે ક્યાંથી આવવાની તમારે જો જોવું હોય તો તમે અહીંયા ધ્યાન આપો. જો અહીંયા તમારી પાસે 6 છે તો અહીંયા તમારી પાસે જે માહિતી છે ને એનો હું કહું છું, આટલું જે છે એને સ્ક્વેર કરવાનો છે. તો તમે ફટાફટ 6નો સ્ક્વેર એટલે 36 થાય. તો પહેલાં તમે કેલ્સીમાં 36 લખો. પછી પહેલાં આપણે આ કરી 36 લખ્યા તમે, પછી 5 લખ્યા તો 5નો સ્ક્વેર તમે કરો 25 થશે. ચલો સરવાળો કરજો. પછી 5નો સ્ક્વેર પાછો 25 થશે. ત્યાર પછી 7નો સ્ક્વેર 7 49 થશે. પછી 5નો વર્ગ થશે 25. પછી 4નો વર્ગ થશે 16. પછી 3નો વર્ગ થશે 9. ચલો તો 9 છે એ 3 વાર કરવા પડશે. અને ત્યાર પછી 8નો 64 થશે વર્ગ. અને ત્યાર પછી 7 છે એનો વર્ગ 49 થઈ જશે. અને છેલ્લે તમારે 4 છે એનો સ્ક્વેર કેટલો થઈ જશે? 16 થઈ જશે. ચલો આનો બધાનો સ્ક્વેર તમારે કરવાનો છે, જેટલું મેં તમને બોક્સ કરીને સમજાવ્યું છે એનું. અને એ બધાનો સ્ક્વેર કરીને સરવાળો કરવાનો છે. એટલે તમારો જે સરવાળો આવશે એ લગભગ 332 આવી જશે ફાઇનલી. ચલો એકવાર જોઈ લેજો. અહીંયા મેં એ કાપી નાખ્યું છે. નકર વળી પાછું તમારે આ કોષ્ટક બનાવવું હોય તો તમે બનાવી શકો. જો તમારે રિટર્નમાં પાછું આ કોષ્ટક બનાવવું હોય તો તમે બનાવી શકો છો આ રીતે કે ભાઈ આને 36 કહેવાશે, આને 49 કહેવાશે, આને 9 કહેવાશે, અને 88 64 કહેવાશે. એવી રીતે અહીંયા 25 કહેવાશે, વળી પાછા 25 કહેવાશે, વળી પાછા 9 કહેવાશે અને 49 કહેવાશે. અને ત્યાર પછી 25 કહેવાશે, પછી 16 કહેવાશે, પછી અહીંયા 3 ને 3 એટલે 9 કહેવાશે, અહીંયા 16 કહેવાશે. અને આ બધા જે છે એનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. પણ એ મેં ટેબલ કાઢી નાખ્યું છે કારણ કે થોડુંક તમારે લાંબુ થઈ જાય ગણતરીમાં અને થોડુંક તમારે પણ સ્માર્ટ બનવું પડે. એટલે જેથી કરીને તમે ડાયરેક્ટ કરી નાખો એક્સ સ્ક્વેર એટલે 332. ચલો નેક્સ્ટ હવે આપણે ટેબલ ઉપરથી જોઈએ તો આપણે આ ફોર્મ્યુલા જોયું હતું. તો ફોર્મ્યુલામાં ઉપર આપણે ધ્યાન આપી. ચલો તો અહીંયા જે આપણે CF, તો CFનું ફોર્મ્યુલા છે કે જી સ્ક્વેરના છેદમાં n. ચલો જી સ્ક્વેર, તો જી સ્ક્વેર આપણી પાસે 60 મળ્યો તો એનો વર્ગ કરવાનો છે. અને કુલ માહિતી આપણી પાસે n એટલે 12 હતી. ચલો તો હવે આપણે બતાવી દઉં છું તમને કે ભાઈ જી ક્યાં છે આપણી પાસે. ચલો જી બધાને ખબર પડી જાય કેટલો છે આપણી પાસે. જોઈએ મેં ગ્રીન પેનથી જ લખ્યું છે, તમને ખબર પડી જાય 60 લખ્યા છે. ચલો અને અહીંયા 12 છે એ ક્યાંથી આવ્યા છે એ બતાવી દઉં છું. કેપિટલ N. ચલો કેપિટલ N અહીંયા 12 છે. ચલો જી અને એનમાં બધાને ખબર પડી ગઈ છે. અને એનું ફોર્મ્યુલા બહુ સિમ્પલ જ છે એટલે બધાને આવડી જાય છે. અને મેં લખ્યું છે શુદ્ધ અવયવો અને કરેક્શન ફેક્ટર. પણ એવું તમારે ન લખવું તો તમે ડાયરેક્ટ CF કરી નાખો. CF બરાબર જી સ્ક્વેરના છેદમાં n એટલે 60નો સ્ક્વેર કરો તો 60નો સ્ક્વેર તમને ખબર છે 60 36 એને ભાગ્યા 3600/12 કરો એટલે તમને જવાબ મળશે CF. તો CF તમને કેટલી મળી ગઈ? ચલો CF તમને મળી ગઈ છે. આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. હવે TSS, તો TSS ને કહેવાશે કુલ વર્ગ યોગ. કુલ વર્ગ યોગ એટલે આવશે ટોટલ સમ ઓફ સ્ક્વેર. પણ TSSનું આપણે મિનિંગ યાદ રાખશું. અને તમારે ન લખવું એટલું બધું ડીપમાં તો તમે આવી રીતે મારી જેમ શોર્ટમાં ફોર્મે લખી શકો છો. TSSનો મિનિંગ ખબર હોવી જોઈએ. અને હા એક્સ સ્ક્વેર અને -CF, તો એક્સ સ્ક્વેર તમે હમણાં શોધો. જે મેં તમને કીધું હતું ટેબલ તમારે બનાવવું હોય તમે બનાવી શકો, પણ મેં નથી બનાવ્યું એટલે ખાસ યાદ રાખજો. તમારે ન બનાવો તોય ચાલે, તમારે કંઈ બનાવવાની જરૂર નથી. તમારે અહીંયા સ્ક્વેર કરવાનો છે. તો અહીંયા તમને મળી જાય છે 332. અને હા ત્યાર પછી તમારે ખાસ યાદ રાખવાનું છે, જો આ રીતે તમે ટેબલ ન બનાવો તો પણ ચાલે છે. એટલે જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, તમારે જરૂર લાગે તો કરવાનું છે. અને ત્યાર પછી CF, તો CF તો હમણાં આપણે શોધી. તો CF તો આપણે હમણાં જ અહીંયા શોધી છે 300. ચલો તો અહીંયા 332 ક્યાંથી આવ્યા છે એ મેં તમને કહી દીધું છે. ચલો 332 અને 300 આ બેનો માઇનસ કરશો એટલે એક્સ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ CF એટલે તમને જવાબ મળશે TSS મળશે 32. ચલો TSS કેટલા મળે છે? ખાલી 32.
ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી RSS એટલે રો સમ ઓફ સ્ક્વેર. તો રો કોને કહેવાશે? હમણાં મેં કીધું હતું એમ 16, 16, 9 અને 19 એ બધાનો સ્ક્વેર કરવાનો છે. અને કોલમ આપણી પાસે ખાલી 3 જ છે. ઊભી લીટીમાં જે હોય એને કોલમ કહેવાય. 1, 2 ને 3 આવી રીતે લીટી હતી. ચલો એટલે અહીંયા કોલમ 3 છે. અને ત્યાર પછી 16 કોને કહેવાશે એ બતાવી દો એટલે તમને આઈડિયા આવી જાય. ચલો જો અહીંયા મેં બતાવેલું છે 1, 2, 3 અને 4 એટલે આ જે આડો સરવાળો કર્યો 1, 2, 3 અને 4 આપણે જે સરવાળા બધાને શીખવાડ્યા હતા હમણાં એ 16, 16, 9 અને 16 એનો જે આપણે કર્યો છે એ. અને ત્યાર પછી અહીંયા કોલમ છે. તો કોલમે હારે જોઈ જ લ્યો ભાઈ કોલમ કેટલી છે આપણી પાસે? ઊભો સરવાળો. આ ઊભો જે સરવાળો કર્યો છે 24, 20 અને 16. ચલો આ બધાને મળી ગયું હશે. અને એ જ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. તમે જો લખેલું હશે તમે જોઈ શકો છો. મારે સ્ક્રોલ કરવું પડે. તમે લખેલું હોય તો તમારે સ્ક્રોલ નથી કરવાનું. તમારે ખાલી ઉપર જોઈ લેવાનું કે પન્નું ફેરવવાનું છે. ચલો 16, 16, 9 અને 19 એનો સ્ક્વેર કરવાનો છે. તો 16નો સ્ક્વેર 256, પછી 256, પછી 9નો 81 અને 19નો 361 અને છેદમાં 3 છે અને માઇનસ તમારે 300 કરવાના છે. ચલો હવે તો બધું બધાને આવડતું જ હોય છે. અને 954 તમે ડાયરેક્ટલી જો વિદ્યાર્થી હવે ડિયર સ્ટુડન્ટ તમારે આવું કંઈ ન કરવું હોય તમે આ સ્ટેપ કાઢી નાખો તમને બધાને આવડી જાય તો તમે ડાયરેક્ટ 954 ભાગ્યા 3 કરી શકો. અને માઇનસ તમારે કરવાના છે 300 પણ પહેલાં ભાગાકાર કરી નાખવાનો. ભાગાકાર થાય છે 318 અને માઇનસ થાય છે 300. ચલો આ જવાબ મળી જાય છે 18 બધાને ખબર પડી ગઈ છે. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી CSS. તો CSS એટલે કોલમ. તો કોલમ કેટલી છે? 24, 20 અને 16 જે ઉપર બતાવી હતી એનો બધાનો વર્ક કરવાનો છે. 576, 400 અને 256 એને ભાગ્યા તમારે રો કેટલી હતી? ટોટલ 4 હતી. ચલો અને એક સ્ટેપ આ તમારે કાઢવું હોય તો તમે કાઢી શકો છો. તમે સિમ્પલમાં પણ ગણતરી કરી શકો તો ચાલે. આ તમારે ન લખવું હોય તમે ડાયરેક્ટ આ લખી નાખો 1232 અને ભાગ્યા 4 કરી નાખો. અને એ પછી ભાગાકાર કર્યા પછી તમારે 300માંથી માઇનસ કરશે. CSS 8 મળશે. આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ છે. હવે ESS તો જો અહીંયા વધારાના 2 સ્ટેપ છે ને નવા છે એ 3 નંબર ને 4 નંબર આપણી પાસે છે. અને પહેલી રીતમાં આપણે ખાલી T1 હતા. અહીંયા આપણે રો અને કોલમ બેનો સરવાળો કરવાનો છે અને એનો વર્ગ કરવાનો છે. એટલું ખાલી યાદ રાખવાનું છે. અને ESSનું તમારે અહીંયા કહી દીધું છે મેં તમને હાવ સિમ્પલમાં કે ભાઈ આનું ફોર્મ્યુલા કઈ રીતે કહો 2, 3 અને 4 આ બધાનું માઇનસ કરવાનું છે. 2માંથી ત્રીજું બાદ કરો અને પછી ચોથું બાદ કરો તો 32, 18 અને લાસ્ટમાં 8 આપેલા છે. ચલો અહીં તમને બતાવી દઉં છું જવાબ 2 નંબર 3 નંબર એ બધું બતાવી દઉં. ચલો જો અહીંયા લખેલું છે 32 TSS. નેક્સ્ટ RSS. ચલો RSS કેટલા મળે છે? લાસ્ટમાં અહીંયા કીધું છે એનો નંબર જોતા જજો. નંબર એમ આપેલા છે તમે નંબર આપજો. 8, 18 મળી જાય છે. અને CSS તમને આપેલું છે અહીંયા 8. ચલો આઈ હોપ કે તમે ખાલી 32માંથી 8 અને 18 માઇનસ કરશો એટલે 6 મળી જશે. અને હવે કોષ્ટક બનાવવાનું છે. હવે એનોવાનું કોષ્ટક જે છે એટલે વિચરણના પૃથ્થકરણનું કોષ્ટક એ આ રીતે બનાવવાનું છે. હવે તમને અત્યારે ટૂંકમાં સમજાવી દઉં છું. અહીંયા મેં બધું મિનિંગ તો લખેલો છે. સોર્સ ઓફ વેરિએશન લખ્યું છે એટલે ચલનું ઉદ્ભવ સ્થાન લખ્યું છે. એટલે મેં ટૂંકમાં જો તમારે આ રીતે લખવું હોય તો તમે લખી શકો છો કે આટલું બધું ડીપમાં ન લખવું નકર ટાઈમ વેસ્ટ થશે અને તમારો ટાઈમ છે એ પૂરો ઇનફ નહીં થાય. કારણ કે તમારે એક તો લગભગ 2.5 કલાકમાં પેપર પૂરું કરવાનું હોય છે એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું. એટલે SOS કરી નાખો, SS કરી નાખો, DF કરી નાખો, MSS કરી નાખો અને FC કરી નાખો. એટલે અહીં જો લખેલા છે SS નું ફૂલ ફોર્મ નામ લખ્યું છે સમ ઓફ સ્ક્વેર છે, ડિગ્રી ઓફ ફ્રીડમ છે એટલે એને સ્વતંત્રતા કહેવાશે. અને પછી સમ ઓફ સ્ક્વેરને વર્ગયોગ કહેવાશે. અને મીન સમ ઓફ સ્ક્વેર એટલે કે MSS એટલે સરેરાશ છે એનો વર્ગયોગ છે. અને વિચરણનો ગુણોત્તર એટલે અહીંયા આપણે લાસ્ટમાં F શોધવાનો છે. તો અહીંયા F કઈ રીતે આવે છે એ પણ તમે ખાસ યાદ રાખજો. F રેશિયો કહેવાશે. હવે તમારે અહીંયા કોલમ અને રો આવું યાદ રાખવાનું છે. તો બિટવીન ઓફ. ચલો તો હવે આપણે અહીંયા જોઈ કોલમ કેટલી હતી અને રો કેટલી હતી. ચલો પહેલાં હાર લખી છે પછી સ્તંભ લખ્યા છે. ચલો હવે અહીંયા ખાસ યાદ રાખજો. તો કોલમ છે એ તમારે યાદ રાખવાનું છે. તો કોલમ છે એ આપણી પાસે કેટલી છે તો કે ભાઈ 4 હતી. 4માંથી તમારે એક બાદ કરવાનો છે એટલે 3 મળશે. ચલો અને ત્યાર પછી કોલમ છે એ તો અહીંયા વિદ્યાર્થી એક ભૂલ છે આપણી કે કોલમ આપણી પાસે 3 હતી એટલે લખવામાં ભૂલ થઈ ગઈ છે. તો ખાસ યાદ રાખજો આ જે છે બિટવીન ઓફ રો આવશે અહીંયા ખાસ યાદ રાખજો. અને અહીંયા તમારે જ્યાં છે ત્યાં કોલમ આવશે. ખાસ આ ભૂલતા નહીં. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા એક લખવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે ઉતાવળમાં હશે એટલે.
ચલો તો અહીંયા આપણી પાસે કેટલી હતી? રો હતી, એટલે અહીંયા રો કરી નાખું છું, અહીંયા કોલમ કરી નાખું છું. રો આપણી પાસે કેટલી હતી? 4. 4માંથી 1 બાદ કરો એટલે કેટલા મળે? 3 મળે. અને કોલમ આપણી પાસે 3 હતી, 3માંથી 1 બાદ કરો એટલે 2 મળે. લખવામાં ભૂલ છે એટલે તમે ભૂલ સુધારજો. અહીંયા બિટવીન ઓફ કોલમ, અહીંયા તમે રો કરજો, અહીંયા તમે કોલમ કરજો. ચલો, અને અહીંયા તમને આ ઉપરથી માહિતી મળી જાય છે અને લાસ્ટમાં જો ભૂલ એરોર, તો એરોર કઈ રીતે શોધાય એ તમને શીખવાડી દઉં છું. હવે અહીંયા તમારે આ જે શોધવું હોય તો અહીંયા મેં જો અહીંયા લખ્યું છે આર અને સીનો ગુણાકાર, તો આર અને સી, રો અને કોલમ, તો રો કેટલી હતી? 3 હતી. 3 અને 2નો ગુણાકાર, 3 અને 2નો ગુણાકાર કરશો એટલે 3 દૂન 6 મળશે. અને ત્યાર પછી તમારે સરવાળો કરવાનો છે. હવે સરવાળો કોનો કરવાનો છે એ પણ તમને કહી દઉં છું. ચલો, તો 3 2, પહેલાં 3 છે, પછી 2 છે, અને પછી 6 છે લાસ્ટમાં. ચલો, આ 6, તો અહીંયા તમે સરવાળો કરશો એટલે કેટલા આવશે? 11. અને અથવા તો કેપિટલ એન છે એમાંથી -1 કરી નાખો, તો 12માંથી 1 જશે તોય 12 મળી જાય. તમને બધું ડીપમાં અહીંયા લખી જ દઉં છું, એટલે તમારે વેરિફિકેશન માટે ક્યાંય જવું જ ન પડે, એક જ વિડીયોમાં તમને બધું આઈડિયા આવી જાય. ચલો, હવે આપણે આગળ વધી. RSS, તો RSS તમને 18 મળ્યા હતા. હવે વિદ્યાર્થી, હવે આપણે વારે વારે છે ને એ સ્ક્રોલ નથી કરતો, કારણ કે તમને નકર વિડીયો છે લાંબો થશે, એટલા માટે તમારી પાસે લખેલું હશે એટલે તમને ખબર પડી જશે 18 ક્યાંથી આવ્યા. જો મેં 3 નંબર આપ્યા છે, 4 નંબર આપ્યા છે, અને લાસ્ટમાં એ જો તમને નંબર આપીને સમજાવી દઉં છું એટલે કમ્પ્લીટલી તમને ખબર પડી જાય. ESS છે એ આપણી પાસે 5 છે. ચલો, તો 3 નંબર, 4 નંબર અને 5 નંબરનો જે સરવાળો મળ્યો હતો એ મેં લખેલો છે, બીજું કાંઈ છે નહીં આપણી પાસે. અને એ તમને ખબર છે 18, 8 અને 6 એ આપણે લાસ્ટમાં અહીંયા જોયું હતું. ચલો, એટલે એકવાર તમને કહી જ દઉં છું. અહીંયા જો આપણી પાસે છે 18, 8 અને જેવી રીતે આપણે નંબર આપ્યા હતા એ, અને નંબર આ 3 નંબર છે, આ 4 નંબર છે અને આ 5 નંબર છે, જે જવાબ મળ્યો એ. ચલો, હવે બધાને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આમાં કઈ કઈ વિગત ક્યાંથી ક્યાં આવે છે એ. આ રીતે આપણે કરવાનું છે. અને છેલ્લે તમે સરવાળો કરો 18, 8 અને 16નો, એટલે તમને મળી જાય. નેક્સ્ટ હવે અહીંયા તમારે શું કરવાનું છે? MSS છે. તો આની પહેલાંનું જે તમે પાર્ટ, જે આપણો જે 1 વે ક્લાસિફિકેશનનો વિડીયો જોયો છે એને મેં કીધું હતું કે આ 4 નંબર છે ને એ કઈ રીતે મળે, તો ખાસ યાદ રાખજો. મેં તમને શોર્ટ ફોર્મ કીધું 3/2. 3/2 એટલે શું? આ 18 છે એના છેદમાં તમારે 3 લઈ લેવાના, એટલે તમને 6 મળી જશે. અને ત્યાર પછી અહીંયા હવે તમને બધાને ખબર પડી જાય, આટલું સમજાવું એટલે કે 8 છે એના છેદમાં 2 લઈ લો. ચલો, અને ત્યાર પછી 6 છે, તો 6 ભાગ્યા તમે 6 કરી નાખજો. 6/6 એટલે તમારે 1 મળી જશે. ચલો, હવે તમારે ખાસ યાદ રાખજો ભાઈ, મોટી રકમ હોય ને એ હંમેશા ક્યાં આવશે? તો જો તમારે ભૂલ 1 જ છે અને તમારી પાસે કોલમ છે ને રો છે, તો ભાઈ કોલમ છે ને એ તમારે પહેલાં જોવાનું, અને આપણે ભૂલ છે એ બેયના છેદમાં આવશે. તો હવે તમે જુઓ, આપણી પાસે જે છે ને એ, તો અહીંયા મેં તમને કીધું હતું રો, અને આપણે કોલમ કહેશું. તો રો આપણી પાસે કેટલી છે ખાસ યાદ રાખજો. હવે 6 છે એ મોટા છે અને 1 કેવો છે? નાનો છે. તો જે મોટું હોય ને એ, તો મોટું કોણ છે? 6. તો 6ના છેદમાં 1 આવશે. અને સેમ એવી રીતે પેન બદલાવી નાખું છું કે હવે ભાઈ અહીંયા કોલમ છે એની સરખામણી કરો, તો અહીંયા 4 છે તો એના છેદમાં 1 આવે. તો જે મોટા છે ને એ હંમેશા ક્યાં આવશે? ઉપર આવશે. તો મોટા કોણ છે? 6. તો એની સરખામણી છે, હવે 6ની જે સરખામણી છે એકવાર ખાસ યાદ રાખજો કે એની સરખામણી 1 હારે કરવાની છે, 4ની સરખામણી 1 હારે જ કરવાની છે. ચલો, તો અહીંયા તમારે આટલું ખાસ લખવાનું છે તો અહીંયા લખેલું છે A² અને C². ચલો, તો હવે 6ના છેદમાં 1 અને 4ના છેદમાં 1 અને એનો ભાગાકાર કરો એટલે તમને મળશે કે કોલમ અને રો. ચલો, તો આટલું તમને મળી જશે. અને ખાસ યાદ રાખજો, અહીંયા આપણે રો કીધું હતું, એટલે અહીંયા આપણે A², તો અહીંયા રોનો મિનિંગ થશે S, અને સ્ક્વેર કરવાનો છે સમ ઓફ રો અને સમ ઓફ કોલમ. અહીંયા ભૂલ છે, અને જો અહીંયા મેં આને FC કીધું છે, FC 6 મળ્યા છે અને FC 4 મળ્યા છે. ચલો, તો હવે અહીંયા ભૂલતા નહીં, અહીંયા આપણે રો નામ આવશે. કોઈ ભૂલ ન કરતા ભાઈ, અહીંયા તમારે ભૂલ ન કરતા, અહીંયા તમારે રો આવશે, અહીંયા તમારે કોલમ આવશે. મેં ભૂલ કરી છે, તમે ભૂલ ન કરતા. ચલો, અને લાસ્ટમાં હવે તમારે જોવાનું છે, અહીંયા તમારે હવે રો અને કોલમ, તો FT, તો તમને ટેબલ ઉપરથી અહીંયા આપેલું છે કે અહીંયા 3 અને 2, તો એ જો 3 અને 2 ક્યાંથી આવવાની એ તમને બતાવી દઉં છું. એ 3 અને 2 ક્યાંથી આવવાની એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા તમારે જોવાનું છે. હવે તમે સરખામણી કરજો, આ જે 6 છે ને એ અહીંયા 3 લેવાના છે, એટલે મીન્સ કે હવે અહીંયા સરખામણી કરી હતી હમણાં આપણે કે 6 છે ને એ 1 કરતાં નાના છે ભૂલ કરતાં. ચલો, અહીંયા ભૂલ કેટલી છે? 1 છે. તો હવે આમાંથી મોટું કોણ છે? આ. તો એની સામેની વેલ્યુ આ લેવાની છે. અને હા, હવે આની સામે આપણે સરખામણી કરી હતી આની, તો હવે એની સામે કેટલા છે? 2 છે.
તો આ ભૂલતા નહીં. એટલે અહીંયા 3 અને 2 ત્યાંથી આવ્યા છે અને આની સામે કેટલા છે 6 છે. ચલો તો અહીંયા 3 એટલે એને એટલે સ્મોલ એન કહેવાશે અને અહીંયા જ્યારે આપણી પાસે શું છે N2 તો અહીંયા આપણે આને આપણે N કહેશું. આ જે છે ને એને આપણે N કહેશું. એટલે કારણ કે ઓમ ખરેખર આને કહેવાશે પણ આની કિંમત લેવાની છે એટલે. ચલો તો અહીંયા તમારે આ બેની ખબર પડી ગઈ છે ભાઈ રો અને સ્તંભમાં. તો રો આપણી પાસે કેટલા છે સ્મોલ n 3 છે અને અહીંયા આપણી પાસે 2 છે અને અહીંયા આપણી પાસે સ્મોલ n બેમાં ફિક્સ જ છે અને ત્યાર પછી એની ટેબલ વેલ્યુ તમને આપેલી છે રકમમાં એટલે તમારે ગોતવાની નથી. તમને અહીંયા ઉપર બતાવી દઉં છું. એકવાર શરૂઆત જે રકમ થઈ હતી ત્યાં તમને આપેલું છે 4.76 અને 5.14. ચલો તમને અહીંયા જો તમારે એવું કાંઈ યાદ નથી રાખવાનું કે કઈ વસ્તુ ક્યાંથી એવી છે. ન ખબર પડે તો કંઈ ટેન્શન ન લેતા. લાસ્ટમાં તમને જવાબ એ લોકો આપી જ દે છે એટલે તમારે ખાલી સરખામણી કરવાની છે. જો આ રહ્યું છે 5.14 અને 4.76 તો આ ખાસ યાદ રાખજો. ટેબલ વેલ્યુ તમને આપેલી જ છે એટલે તમારે કાંઈ નથી યાદ રાખવાનું. તમને રોની કિંમત આપેલી છે. આ રોની કિંમત છે અને આ કોલમની કિંમત છે. આ જે 5 પોઈન્ટ જે છે ને 14 એ કોલમની કિંમત છે અને ત્યાર પછી જે કોલમની પછી વધી એ હવે કઈ હોય એ રોની જ હોય. હવે એટલી તમને ખબર પડી જાય એટલે. ચલો હવે આપણે આ લાસ્ટમાં તમારે ખાલી સરખામણી કરવાની છે મોટું કોણ છે નહીં અને એની ગણતરી છે ને એફસી એડ કરવાની છે. હવે એફસી કોને કહેવાય મેં તમને ખબર કીધું હતું ટેબલમાં કીધું હતું કે આપણી પાસે એફસી 2 છે રો અને કોલમ. ચલો તો અહીંયા જો અહીંયા એફસી છે આપણી પાસે આ એફસી છે અને FC4 તો અહીંયા આપણે R કહેવાશે FR એવું કહેવું હોય તો કહી શકીએ કે FCR એવું કહેવું હોય તો કહેવાય એટલે રો અને FC છે એ કોલમ કહેવાશે. ચલો આટલી ખબર પડી ગઈ. હવે આની સરખામણી ગયો તો આ 6 છે ને એ તો 6ની સામે જુઓ તો અહીંયા મોટા હશે. મેં લખીને દીધું છે તમને એટલે સમજાઈ જાય કે જો અહીંયા મેં સરખામણી કરી છે. પહેલાં મેં સ્તંભનું લખ્યું છે તો પહેલાં તમને સ્તંભ સમજાવું તો સ્તંભ છે ને એની કિંમત અહીંયા લખી છે અને કોલમની કિંમત તો જો સ્તંભ છે ને એ 6 છે અને જ્યારે એની કોલમની કિંમત જોઈને એટલે રો તો અહીંયા જો રોની કિંમત તમારી પાસે કેટલી છે 4 એટલે મોટું કોણ છે 6 મોટા છે. તો 6 મોટા હોય ત્યારે તમારે કેવું કરવાનું તો એને રિજેક્ટ કરવાનું. મોટું હોય ને તો હંમેશા C છે ને નાનું આવે ને તો એક્સેપ્ટ કરવાનું છે. તો જો અહીંયા નીચેનામાં નાનું આવે છે એ કોલમની છે. ચલો તો અહીંયા મેં લખેલું છે સ્તંભ એટલે શું થશે કોલમ થશે અને હાર એટલે શું થશે રો. ચલો તો અહીંયા મોટું હોય ને એ હંમેશા એક્સેપ્ટ નહીં થાય એવું યાદ રાખવાનું છે કે ટીની વેલ્યુ છે એ હંમેશા કેવી હોવી જોઈએ મોટી હોવી જોઈએ. તો ટીની વેલ્યુ જો અહીંયા છે કે એવી છે નાની છે અહીંયા મોટી છે એટલે હવે અહીંયા જ્યારે ટી છે એ નાનો હોય ને ત્યારે હંમેશા રિજેક્ટ કરવાનો છે અને જ્યારે ટી છે એ મોટો હોય કારણ કે જો મોટો છે 5.14 છે અને અહીંયા 4 છે એટલે અહીંયા એક્સેપ્ટ થશે. ખાસ યાદ રાખજો. આટલું તમારે ખાલી યાદ રાખવાનું છે અને હું તમને રિજેક્ટ અને એક્સેપ્ટ લખતા આવડવું જોઈએ બીજું કાંઈ નથી. અને હા પહેલાંના જે તમે વિડીયો જોઈ છે તમને ખબર હશે એટલે હંમેશા યાદ રાખવાનું છે. ટૂંકમાં ન ખબર હોય તો હજી લખી લેજો કે FC છે ને એ નાના હોય ને તો એક્સેપ્ટ થશે. જો અહીંયા નાનું છે જો અહીંયા બતાવું છું હજી એકવાર આ જુઓ 5 અને આ જે આ 5.14 છે એ આપણે ટેબલ વેલ્યુ છે. જો મેં લખ્યું છે એફ ટેબલની વેલ્યુ છે અને તમને આપેલી છે એટલે તો અહીંયા 4 છે એ કેવા છે એટલે Cની વેલ્યુ જો નાની હોય ને તો એક્સેપ્ટ કરવાની કોના કરતાં T કરતાં અને એનાથી ઊંધું જો Tની વેલ્યુ નાની હોય અને Cની વેલ્યુ વધી જાય તો આપણે રિજેક્ટ કરવાનું છે. આટલું તમને ખબર પડી જાય એટલે બસ આટલું તમારે ખાસ કરવાનું છે. તો વિદ્યાર્થી હવે આપણે અહીંયા છે આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે અને આજે લગભગ સુધીમાં આજ સાંજ સુધીમાં તમને વિડીયો છે એ મળી જ જશે એવી હું આશા રાખું છું અને વધારે પડતી તમે મહેનત કરી શકો એટલા માટે. અને હજી ઘણું બધું વર્ક છે એટલે અને પાછું કાલે એક ફંક્શન એટલે ત્યાં પણ જવું પડે એટલે એ પણ કમ્પ્લીટ કરવાનું છે. ચલો તો કાલે પણ આખા દી તો એમનેમ જ જવાનું છે એટલે કામમાં. ચલો તો હવે આપણે અહીંયા વિડીયો છે કમ્પ્લીટ થાય છે. જે કાંઈ કોઈને કાંઈ ક્વેરી હોય તો એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને ત્યાં તમને આવનારી જે PDF છે કઈ રીતે લેવી એનો પણ તમને સેશન છે તો એની માહિતી છે તમને ત્યાંથી મળી જશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે અને નવી જે આપણે ટેલિગ્રામ ચેનલની લિંક છે એમાં જોડાઈ જજો. અને હા હજી કાંઈ ક્વેરી હોય અને હા બને ત્યાં સુધી મેક્સિમમ રીતે કોમેન્ટ કરતા રહેજો એટલે જેથી કરીને અમને પણ મોટિવેશન મળે છે અને તમે એક સારામાં સારા સ્કોરિંગ કરી કે માર્ક તરીકે પાસ થઈ જાઓ બસ આપણે એટલી જ આશા છે એટલા માટે. અને હા જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે એ તમારે ફ્રીમાં કરવાનું છે એટલા માટે. અને થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.